તો કેમ જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનનું ખૂબ જ અગત્યનું એવું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 17. આ ચેપ્ટર નંબર 17 ની અંદરથી તમને બોર્ડની પરીક્ષામાં ટોટલ 2 ક્વેશ્ચન છે એ 4-4 ગુણના પૂછાય છે. પણ આજે હું તમારી સમક્ષ એક આ ચેપ્ટરનું મોડલ પેપર રજૂ કરું છું, જે તમને તમારી સ્કૂલની અંદર લેવાતી વીકલી એક્ઝામમાં પ્લસ બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો પછી આપણી ચેલેન્જનો દિવસ છે આજે 43મો, અને એ 43મા દિવસની અંદર આપણે લેક્ચર જોઈએ છીએ 43. અને આવતીકાલ એટલે કે રવિવાર, અને રવિવારના દિવસે આપણે ગણિતનું ફરી એક બીજું નવું ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવવા જઈએ છીએ, જે માસ્ટર પેપર છે. અને એ માસ્ટર પેપર છે તમારી બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એટલે દરેકે દરેક બાળક આવતીકાલે બપોરે 3 વાગે લાઈવ ની અંદર જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. કારણ કે ગયા રવિવારે આપણે જે ક્વેશ્ચન પેપર સોલ્વ કરેલું એ પણ બહુ જ મસ્ત હતું, અને આ રવિવારે ફરી એકવાર 80 માર્કનું પેપર છે એને સોલ્વ કરવાના છીએ. તો વધારે સમય ન બગાડતા કરીએ શરૂઆત ચેપ્ટર નંબર 17 ના ક્વેશ્ચન નંબર 1 ની. ક્વેશ્ચન નંબર 1 ની અંદર અહીંયા મેં તમને 2 જોડકા આપેલું છે કે ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ છે એ કેટલું છે. ગ્રામીણ ક્ષેત્ર એટલે ગામડાની અંદર ગરીબીનું પ્રમાણ કેટલા ટકા છે? તો કે 25.7% છે. કેટલા ટકા છે? 25.7. અને શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ કેટલું છે? તો શહેરી ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ કેટલા ટકા થશે? 13.7%. અને ભારતની અંદર કુલ ગરીબીનું પ્રમાણની વાત કરીએ તો કેટલા ટકા છે? 21.92%. એકદમ સરસ મજાનું જોડકું છે દોસ્તો. અહીંયા હું તમને જે કાંઈ પણ ક્વેશ્ચન કરાવું, દરેકે દરેક ક્વેશ્ચન ને એકદમ મસ્ત રીતે સમજી અને સોલ્વ કરતા જાજો, અને શક્ય હોય તો બુકની અંદર લખતા જાજો. કોઈ બાળક એવું છે કે આ ચેપ્ટર ભણાવ્યા એ સમયે સ્કૂલની અંદર હાજર નથી, અથવા તો એમને નથી સમજાણા, તો આ ટોટલી લેક્ચર છે એ તમારા માટે જ છે. કારણ કે આજે તારીખ થઈ ગઈ 22 11મા મહિનાની, અને તમારી બીજા મહિનાની 26 તારીખે બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર છે. એટલે સમય બહુ ઓછો છે. આ સમયની અંદર એક મોડલ પેપર સ્વરૂપે હું તમને જે કાંઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરાવું એને એકદમ ખાસ તૈયાર કરવા તમારા માટે એકદમ ફાયદાકારક રહેશે. એટલે આપણે વાત કરીએ છીએ અહીંયા ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ કેટલા ટકા છે? 25.7%. શહેરી ક્ષેત્રે ગરીબીના પ્રમાણની વાત કરીએ તો 13.7%. ભારતની અંદર કુલ ગરીબીની વાત કરીએ તો 21.92%. ત્યારબાદ એનાથી આગળ હું તમને વાત કરું ક્વેશ્ચન નંબર 2. આ ક્વેશ્ચન છે એ બહુ એટલે બહુ કામનો ક્વેશ્ચન છે, ખાસ તૈયાર કરજો. ઘણા બધા બાળકો છે આની અંદર મિસ્ટેક કરી જતા હોય છે કે યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગારી તરફ લઈ જવા માટે કઈ યોજના છે એ પ્રેરે છે? તો યાદ રાખજો દોસ્તો, એની અંદર જવાબમાં આવશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. ઘણી વખત બાળક આની અંદર મિસ્ટેક કરી અને મેક ઇન ઇન્ડિયા લખી નાખતું હોય છે. તો આ મિસ્ટેક છે એ તમારે કરવાની થતી નથી. હજી એક વખત રિપીટ કરું છું કે યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગારી આપવા માટેની યોજના છે એ કઈ છે? તો કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા આવે. શું આવે? સ્ટાર્ટઅપ ઇન્ડિયા. અને ગરીબી છે એ કેવો ખ્યાલ છે? સર્જનાત્મક, પરિણાત્મક કે પછી ગુણાત્મક? તો યાદ રાખજો મારા વાલા વિદ્યાર્થીઓ કે આ ગરીબી છે એ ગુણાત્મક ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? ગુણાત્મક. ત્યારબાદ ભારતમાં સૌથી વધારે ગરીબી ધરાવતું રાજ્ય કયું? તો કે જ્યાં સૌથી વધારે ગરીબી હોય, તો ભારતની અંદર સૌથી વધારે ગરીબી છે એ છત્તીસગઢની અંદર જોવા મળે. કેની અંદર જોવા મળે છે? છત્તીસગઢમાં. અને હજી એક ક્વેશ્ચન એવો આવે કે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કે? તો એની અંદર લખી નાખજો ગોવા.
અને વધારે ગરીબી ધરાવતું રાજ્ય કીધું છે તો એ કોણ છે? છત્તીસગઢ. બહુ સિમ્પલ વસ્તુ છે. નવા આઈડિયા સાથે કોઈ ઉદ્યોગ ચાલુ કરવો હોય તો એના માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે. ગરીબી છે એ કેવો ખ્યાલ છે? તો કે ગુણાત્મક ખ્યાલ છે. અને ભારતની અંદર સૌથી વધારે ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? તો સૌથી વધારે ગરીબી ક્યાં જોવા મળે છે? છત્તીસગઢમાં. આની સાથે બીજો એક ક્વેશ્ચન કે સૌથી ઓછી ગરીબી ક્યાં જોવા મળે? તો ગોવાની અંદર. હા, એના પછીની આપણે વાત કરીએ તો શું કીધું છે કે ભારત સરકારે ગરીબ વર્ગને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખાલી જગ્યા પ્રણાલી હેઠળ પૂરી પાડવાનો વ્યૂહ અપનાવ્યો છે. એક મધ્યાહન ભોજન, નાણાંનું વિતરણ કે જાહેર વિતરણ? તો શું કીધું છે કે ભારત સરકારે ગરીબ વર્ગને જીવન જરૂરિયાતની વસ્તુઓ જે આપવાની વાત છે એ કેના ઉપરથી આવે છે? તો કે PDS, એને કહેવાય જાહેર વિતરણ પ્રણાલી. આનું ટૂંકું નામ છે PDS. પછી ગરીબી નિર્મૂલન યોજનાઓના મુખ્યત્વે કેટલા વિભાગમાં વેચી શકાય? તો ગરીબી નિર્મૂલન યોજનાઓ છે એને મુખ્યત્વે કેટલા ભાગમાં વેચી શકીએ છીએ? 5 ભાગમાં. પછી ગરીબી રેખાનો ખ્યાલ આપનાર સૌપ્રથમ WHO ના નિયામક કોણ હતા? બ્યોર્ડ ઓરે. તો આ વિધાન કેવું છે? સાચું છે. આ પણ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ છે એ કોણે આપેલો હતો? તો કે બ્યોર્ડ ઓરે રજૂ કરેલો હતો. પછી ભારતની અંદર બેરોજગારીની સમસ્યા વધારે ને વધારે ઘેરી બનવા પાછળનું મુખ્ય જવાબદાર કારણ છે એમાં વસ્તી વધારો નથી. તો પછી આ વિધાન કેવું થશે? ખોટું. કારણ કે તમે આ ક્વેશ્ચન વાંચશો એટલે એની અંદર સ્પષ્ટપણે એવો પોઈન્ટ લખેલો છે કે ભારતની અંદર આ બેરોજગારી વધવા પાછળનું જે મેઇન કારણ છે એ મેઇન કારણની અંદર શું આવે? વસ્તી વધારો. અને અહીંયા શું લખ્યું છે? વસ્તી વધારો નથી. એટલે આ વિધાન કેવું થશે? ખોટું. સિમ્પલી આપણે 4 વસ્તુ જોઈએ કે ભારત સરકારમાં ગરીબ વર્ગની નીચે જરૂરિયાત વાળા વર્ગોને વસ્તુ કે કઈ આપે એ કઈ પ્રણાલી? તો કે જાહેર વિતરણ પ્રણાલી. એને ઇંગ્લિશમાં શું કહેવાય? PDS. પછી ગરીબી નિર્મૂલન યોજના છે એને કેટલા ભાગમાં વહેંચી છે? તો કે 5 ભાગમાં. ગરીબી રેખાની નીચે જીવતા લોકો નીચે રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO ના નિયામક કોણે આપ્યો હતો? તો કે બ્યોર્ડ ઓરે. અને બેરોજગારીની સમસ્યા વધારેમાં વધારે ઘેરી બનવા પાછળનું જે મેઇન કારણ છે એ શું છે? વસ્તી વધારો. પણ આમાં કીધું છે વસ્તી વધારો નથી. એટલે એ વિધાન ખોટું. નેક્સ્ટ વાત કરીએ કે શહેરો જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. તો આ વિધાન શું થઈ જશે? ખોટું. શહેરો જ નો આવે એની અંદર શું આવી શકે? શહેર, ગ્રામ્ય વિસ્તાર છે એ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. નેક્સ્ટ આપણે વાત કરવી છે એક બહુ જ મસ્ત મજાનો ક્વેશ્ચન, એટલે કે બેરોજગારી એટલે શું અને બેરોજગારીના પ્રકારો વિશે ચર્ચા કરો. તો પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન તમને 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. મસ્ત રીતે આને ટીક કરો અને જરાક વાંચો એટલે ચાલુ કરાવું સમજાવવાનું. ક્વેશ્ચન તમારો એવો છે કે ગરીબી બેરોજગારી એટલે શું અને બેરોજગારીના પ્રકારો વિશે ચર્ચા કરો. તો સૌથી પહેલા સમજીએ આપણે અહીંયા કે બેરોજગારી છે એ કોને કહેવી? તો બેરોજગારીની વ્યાખ્યા બહુ જ સરસ આપી છે કે બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરે કામ કરવાની ઈચ્છા અને યોગ્ય શક્તિ તથા લાયકાત ધરાવતા 15 થી 60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાંય કામ ન મળતું હોય એવી ફરજિયાત પરિસ્થિતિને બેરોજગારી કહે છે. શું કીધું છે? બેરોજગારી કોને કહેવાય? તો કે બજારની અંદર પ્રવર્તમાન વેતન દરે, એટલે જે કાંઈ પણ પગાર હાલતો હોય એ પગારના ધોરણે
એ વ્યક્તિ કામ કરવાની ઈચ્છા ધરાવે છે, પ્લસ એ કામ કરવા માટે યોગ્ય લાયકાત ધરાવે છે, અને એ વ્યક્તિની ઉંમર 15 વર્ષથી લઈ અને 60 વર્ષની વચ્ચે છે. ઘણું બધું કામ શોધવા છતાંય એને કામ ન મળતું હોય અને ફરજિયાત નવરું બેસવું પડતું હોય, આવી પરિસ્થિતિને શું કહેવાય? બેરોજગારી. આ બેરોજગારીની વ્યાખ્યા મસ્ત છે, યાદ રાખજો. શું કીધું છે? બજારના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા ધરાવતો, યોગ્ય લાયકાત ધરાવતો અને જેની ઉંમર 15 વર્ષથી લઈ અને 60 વર્ષની વચ્ચે છે અને કામ કરવાની શોધમાં છે, કામ કરવાની ઈચ્છા ધરાવે છે, તેમ છતાંય એને ફરજિયાતપણે બેરોજગાર નવરું બેસવું પડે છે, એવી પરિસ્થિતિને શું કહેવાય? બેરોજગારી. તો બેરોજગારીના જો પ્રકારોની વાત કરું તો સૌથી પહેલી બેરોજગારી છે એ ઋતુગત બેરોજગારી છે. કેવી છે? ઋતુગત. ત્યારબાદ બીજી બેરોજગારી છે એ કઈ છે? તો કે ઘર્ષણજન્ય બેરોજગારી. ત્રીજી તો કે માળખાગત બેરોજગારી. ચોથી તો કે પ્રચ્છન્ન અથવા તો છુપી બેરોજગારી. પાંચમી ઔદ્યોગિક બેરોજગારી અને છઠ્ઠી છે એ કઈ છે? શિક્ષિત બેરોજગારી. ટોટલ બેરોજગારીના આ 6 પ્રકાર છે. એક ઋતુગત, એક ઘર્ષણજન્ય, એક માળખાગત, એક પ્રચ્છન્ન, એક ઔદ્યોગિક બેરોજગારી અને એક શિક્ષિત બેરોજગારી. 4 માર્કનો ક્વેશ્ચન છે એટલે દરેક વસ્તુ લખવી જરૂરી છે. એની અંદર સૌથી પહેલા હું તમને આ ઋતુગત બેરોજગારી વિશે વાત કરું કે ઋતુગત બેરોજગારી એટલે શું? તો કે ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડ, વરસાદની અનિયમિત વ્યવસ્થા, વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3 થી 5 મહિના સુધી ખેડૂત, ખેતમજૂર, ગણોતિયા આ બધાયને બેરોજગાર રહેવું પડે. આવી સ્થિતિને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે. ટૂંકમાં કહીએ તો ઋતુ પ્રમાણે આવતી બેરોજગારી એટલે ઋતુગત બેરોજગારી. તો આ ઋતુગત બેરોજગારી છે એ ક્યાં જોવા મળે? તો કે ભારતની અંદર, આપણો જે ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે. તો આ કૃષિ પ્રધાન દેશની અંદર વરસાદની અનિયમિતતા જોવા મળે. ક્યાંક વરસાદ પડે છે તો બહુ જ વધારે પડે છે અને ક્યાંક વરસાદ નથી પડતો તો સાવ ઓછો પડે છે. એટલે કીધું છે કે ભારતની અંદર કૃષિ ક્ષેત્રે પહેલા તો સિંચાઈની અપૂરતી સગવડો છે કે વરસાદ ઓછો પડે છે કે નથી પડતો, એ જગ્યાએ સિંચાઈની સગવડ હોય તો વાંધો નહીં, પણ સિંચાઈની અપૂરતી સગવડ છે. પછી વરસાદની અનિયમિતતા છે અને સાથે સાથે આ કામ ન મળતા એને કોઈ વૈકલ્પિક કામ છે એ નથી. તો કે વૈકલ્પિક રોજગારીની તકના અભાવે આ લોકોને આખા વર્ષ દરમિયાન 3 મહિનાથી 5 મહિના સુધી શું રહેવું પડે છે? બેરોજગાર રહેવું પડે છે. એમાં કોણ કોણ આવે? ખેડૂત આવે, ખેતમજૂર આવે, ગણોતિયા આવે, આ બધાયને બેરોજગાર રહેવું પડે છે. તો આવી જે સ્થિતિ છે એને કેવી બેરોજગારી કહેવાય? ઋતુગત અથવા તો મોસમી બેરોજગારી. હજી એક વખત જોઈ લેજો કે ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે. તો આ કૃષિ પ્રધાન દેશની અંદર સિંચાઈની અપૂરતી સગવડ, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીના અભાવે આખા વર્ષ દરમિયાન 3 થી 5 મહિના સુધી ખેડૂત, ખેતમજૂરો, ગણોતિયા વગેરેને ફરજિયાતપણે બેરોજગાર રહેવાની જે સ્થિતિ, આને કેવી સ્થિતિ કહેવાય છે? ઋતુગત બેરોજગારી. ત્યારબાદ આવે બેરોજગારીનો બીજો પ્રકાર એટલે ઘર્ષણજન્ય બેરોજગારી. કેવી બેરોજગારી? ઘર્ષણજન્ય. તો આ ઘર્ષણજન્ય બેરોજગારીમાં શું હોય? તો કે ચીજ વસ્તુઓના ઉત્પાદન એકમની અંદર જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી અપનાવવામાં આવે. શું કીધું છે? કે કોઈ ચીજ વસ્તુનું ઉત્પાદન ક્ષેત્ર છે, એ આ ઉત્પાદન ક્ષેત્રની અંદર જૂની ટેકનોલોજીથી જે કામ ચાલ્યું આવે છે એ જૂની ટેકનોલોજીના બદલે કોઈ નવી ટેકનોલોજી અપનાવવામાં આવે ત્યારે અમુક સમય માટે
આ શ્રમિકો એટલે મજૂરો છે એ શું બને છે? બેરોજગાર બને છે. આમ ટેકનોલોજીના સંઘર્ષમાંથી જે બેરોજગારીનો ઉત્પન્ન થાય છે એ બેરોજગારીને કેવી બેરોજગારી કહેવાય? ઘર્ષણજન્ય બેરોજગારી. ખાસ યાદ રાખવા જેવી છે દોસ્તો કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે એટલે ઓલા જે લોકો છે એને આ ટેકનોલોજી પ્રમાણે સેટ થવા માટે જે સમય લાગે એ સમય મુજબ એને પગાર ન મળતો હોય એટલે જૂની ટેકનોલોજીના સ્થાને જ્યારે નવી ટેકનોલોજી આવે તો આ ટેકનોલોજીના બદલાવના કારણે જે કોઈ બેરોજગારી જન્મ થઈ એ બેરોજગારી એટલે કઈ થઈ? તો કે ઘર્ષણજન્ય બેરોજગારી થઈ. ત્યારબાદ ત્રીજી બેરોજગારીનો પ્રકારની વાત કરીએ તો માળખાગત બેરોજગારી. કેવી બેરોજગારી? માળખાગત. તો કે ભારત જેવા વિકાસશીલ દેશની અંદર ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના અપૂરતો વિકાસ તેમજ સામાજિક પછાતપણું, રૂઢિ રિવાજ, નિરક્ષરતા આ માળખાકીય સુવિધાના અભાવે આપણા ભારતની અંદર આ માળખાગત બેરોજગારી છે એ જોવા મળે છે. માળખાગત બેરોજગારી એટલે કેવી બેરોજગારી? તો કે ભારત જેવા વિકાસશીલ દેશની અંદર ખેતી સિવાય બીજા વૈકલ્પિક ઉદ્યોગોનો અપૂરતો વિકાસ છે એટલે એના માટે થઈને અથવા તો એના માટે જવાબદાર આપણો સમાજ ખરો કે સામાજિક પછાતપણું છે, અમુક એવી જૂની રૂઢિ કે માન્યતાઓ લઈને હાલતા હોય, અમુક એવા જૂના રૂઢિ રિવાજોને પાડતા હોય કે પછી નિરક્ષરતા. હા, નિરક્ષરતા છે એ પણ એક માળખાગત બેરોજગારી માટેનું કારણ બની શકે. કારણ કે કઈ વસ્તુ ભણેલા ગણેલા હોય તો એ કોઈ પણ જગ્યાએ નાનું મોટું કામ કરી શકે, પણ આજે બધી વસ્તુ છે એ શું કહે છે? માળખાગત બેરોજગારી. બહુ સિમ્પલ વસ્તુ કે ભારત જેવા વિકાસશીલ દેશની અંદર ખેતી સિવાયના કોઈ વૈકલ્પિક ઉદ્યોગોનો અપૂરતો વિકાસ છે, પ્લસ વધારામાં સામાજિક પછાતપણું, રૂઢિ રિવાજ, નિરક્ષરતા, પછી આવી માળખાકીય સુવિધાના અભાવના કારણે આપણને કઈ બેરોજગારી જોવા મળે છે? તો કે માળખાગત બેરોજગારી. બહુ સિમ્પલ વસ્તુ છે. ઋતુગત બેરોજગારીની અંદર આપણે કેની વાત કરી? ખેતીને અપૂરતી સિંચાઈની સગવડ એની. પછી ઘર્ષણજન્ય બેરોજગારીમાં કેની વાત કરી? કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે એની. અને માળખાગત બેરોજગારીની અંદર કે આપણો ભારત દેશ છે એ તો ખેતી ઉપર આધારિત છે. હવે ખેતી ઉપર આધારિત છે પ્લસ વધારામાં એ જગ્યાએ બીજા કોઈ પણ ઉદ્યોગો છે એનો વૈકલ્પિક ઉદ્યોગોનો વિકાસ નથી, પ્લસ અમુક સામાજિક જૂની માન્યતા, રૂઢિ રિવાજ, નિરક્ષરતા, પછાતપણું આ બધી વસ્તુઓના લીધે જે બેરોજગારી જોવા મળે છે એને આપણે કેવી બેરોજગારી કીધી? માળખાગત બેરોજગારી. ત્યારબાદ ત્રીજી બેરોજગારીની વાત કરું 4 નંબરની તો એ આવે પ્રચ્છન્ન અથવા તો છુપી બેરોજગારી. અને આ બેરોજગારી છે ને મોટા ભાગે ખેતીની અંદર જોવા મળે. શું કીધું છે? કે વ્યક્તિ દેખીતી રીતે કામમાં તો રોકાયેલું હોય પણ વાસ્તવિક ઉત્પાદનની અંદર એનો ફાળો અન્ય હોય, અર્થાત તેના ઉત્પાદનના કાર્યમાંથી એને દૂર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ જાતનો ઘટાડો ન થતો હોય તો આવી સ્થિતિને કેવી બેરોજગારી કહેવાય છે? પ્રચ્છન્ન બેરોજગારી. શું કીધું છે? કે વ્યક્તિ છે એ દેખીતી રીતે તો કામની અંદર સંકળાયેલો છે પણ એ વ્યક્તિને કામની અંદર રાખો કે ન રાખો, આપણા ઉત્પાદનની અંદર કોઈ પણ જાતનો વધારો ન જોવા મળતો હોય તો આ પ્રકારની જે બેરોજગારી છે એને આપણે કેવી બેરોજગારી કહેશું? પ્રચ્છન્ન બેરોજગારી. ત્યારબાદ વાત કરીએ આપણે ઔદ્યોગિક બેરોજગારીની. કેની વાત કરીએ છીએ? ઔદ્યોગિક. ઔદ્યોગિક એટલે શું કહેવાય? ફેક્ટરી ને એ બધું. તો કે ઔદ્યોગિક ક્ષેત્રે વીજળીનો કાપ, વિદેશી માલની આયાત, કાચા માલની આયાત, ટેકનોલોજીમાં ફેરફાર આ બધાય કારણોસર વસ્તુનું ઉત્પાદન ઘટે કે પછી વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું રહેવું પડતું હોય. આવી પરિસ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહે છે. ઔદ્યોગિક બેરોજગારીમાં શું આવે? પહેલા તો ઔદ્યોગિક ક્ષેત્રે વીજળીનો કાપ કે અમુક જગ્યાએ ફેક્ટરીની અંદર
પૂરતો સમય છે એ લાઇટ ના આપવામાં આવતી હોય, એટલે વીજળીનો કાપ. બીજું શું કીધું છે કે વિદેશી માલની આયાત, કે વિદેશથી માલ મંગાવતા હોય પણ પૂરા ભાવમાં કે પૂરા સમયે ન મળતો હોય, અથવા તો કાચા માલની આયાત, કાચો માલ છે અને પૂરો ન પડતો હોય, કે પછી ટેકનોલોજીની અંદર ફેરફાર થાય. તો આવી બધી વસ્તુઓ થવાને કારણે ફેક્ટરીના કે ઉદ્યોગોના ઉત્પાદનની અંદર ઘટાડો જોવા મળે અને વસ્તુની માંગ ઘટે, તો વ્યક્તિને ટૂંકો સમય માટે કે પછી વધારે સમય માટે બેરોજગાર રહેવું પડે, એટલે કે કામ વિનાના રહેવું પડે. આવી સ્થિતિને કેવી સ્થિતિ કીધી છે? ઔદ્યોગિક બેરોજગારી. ત્યારબાદ આપણે વાત કરીએ શિક્ષિત બેરોજગારની. એની વાત કરીએ શિક્ષિત બેરોજગારી એટલે કે એને ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય અને વ્યક્તિ બેરોજગારીની સ્થિતિમાં જીવતો હોય, તો આવી સ્થિતિને કેવી કહેવાય? શિક્ષિત બેરોજગારી કહેવાય. આ શિક્ષિત બેરોજગારી બહુ જ કામનો પોઈન્ટ છે કે ઓછામાં ઓછું વ્યક્તિએ માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય અને વ્યક્તિ છે એ બેરોજગારીની સ્થિતિમાં જીવતો હોય, તો આવા બેરોજગારને કેવો બેરોજગાર કહેવાય? શિક્ષિત બેરોજગાર. અને વાંધો નહીં, ચલો આ ત્રણ પ્રકાર આવડા, ત્રણ આગળ વાળા, આ 6 પ્રકારને બહુ જ મસ્ત રીતે તૈયાર કરજો. ત્યારબાદ એક નાનકડો એવો 2 માર્ક માટે પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, બહુ જ મસ્તીનો છે. હવે શું કીધું છે કે ભારતની અંદર ગરીબીના જે મૂળિયા છે એ શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઊંડા છે, તે માટેના જવાબદાર કારણો આપો. શું કીધું છે કે ભારતની અંદર જે ગરીબીના મૂળિયા છે એ શહેર કરતા ગામડાની અંદર વધારે છે. મતલબ કે શહેર કરતા ગામડાની અંદર ગરીબી વધારે છે, તો એ ગરીબી વધારે હોવા પાછળનું કારણ શું? તો એની વાત કરવી છે. તો કે સમાજનો મોટો વર્ગ એના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાત, જેમ કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહી જીવન ગુજારતો હોય, ત્યારે એવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય. અને આવી સ્થિતિમાં સમાજમાં વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. તો સૌથી પહેલા અહીંયા ગરીબીની વ્યાખ્યા આપી કે કોને ગરીબ કહેવો. શું કેવું છે? કોને ગરીબ કહેવો? તો કે સમાજનો જે મોટો વર્ગ છે એ પોતાની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો, ટોટલ અત્યારે મૂળભૂત અને પાયાની જરૂરિયાતો 5 થઈ ગઈ. સૌથી પહેલી શું કીધી? તો કે અન્ન, પછી વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય. કે જે વ્યક્તિ પોતાની આ 5 જ પાયાની જરૂરિયાત છે એ પૂરી ન કરતો હોય, કે આ જરૂરિયાતો ભોગવવાથી વંચિત રહેતો હોય અને પોતાનું જીવન ગુજારતો હોય, તો આ પ્રકારની વ્યક્તિને કેના તરીકે ઓળખવામાં આવે છે? ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ગરીબી છે એ એક ગુણાત્મક ખ્યાલ છે, પણ આપણે કેમ નક્કી કરવું કે હું ગરીબ કે અમે ગરીબ કે ઓલા ગરીબ? નહીં. તો વ્યક્તિની 5 પાયાની જરૂરિયાતો પૂરી થવી જોઈએ. એક તો રોટી, કપડા, મકાન, ચોથું શિક્ષણ અને 5મું આરોગ્ય. જે વ્યક્તિ છે એ 3 ટકનું ભોજન વ્યવસ્થિત રીતે ખાઈ લેતો હોય, યોગ્ય કપડા પહેરતો હોય અને રહેવા માટે મસ્ત મજાનું ઘર હોય, ભલે 100 વારનું 150 વારનું મોટું નહીં, પણ રહેવા માટે ઘર હોય, પ્લસ યોગ્ય રીતે પૂરેપૂરું શિક્ષણ લઈ શકતો હોવો જોઈએ અને એને ભવિષ્યની અંદર કોઈ રોગથી પીડાય કે ટૂંક સમયમાં કોઈ એવું દવાખાનું આવી જાય તો એ આરોગ્યની પૂરેપૂરી સેવાઓ છે એ મેળવી શકતો હોય. તો આ 5 વસ્તુ છે એમાંથી કાંઈ પણ વસ્તુથી વ્યક્તિ વંચિત રહેતો હોય તો એ વ્યક્તિને ગરીબ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ગરીબ. તો પછી ભારતની અંદર ગરીબી ઉદ્ભવવાના કારણો શું? કે ભારતમાં ગરીબી કેમ ઉદ્ભવે છે? તો ભારતની અંદર ગરીબી ઉદ્ભવવાના કારણની જો હું તમને વાત કરું તો સૌથી પહેલું કારણ, ટોટલ પેલા 3 છે ને, હું તમને આની અંદર સમજાવું છું. જો
હવે આપણે વાત કરી છીએ ભારતની અંદર ગરીબી ઉદ્ભવવાના કારણો. તો કે સૌથી પહેલું કારણ શું કીધું છે કે દેશની અંદર વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડના કારણે ખેત પેદાશની આવકમાં ઘટાડો થયો છે. પહેલું કારણ છે ગરીબી માટેનું શું થયું કે દેશની અંદર વરસાદની અનિયમિતતા છે. જો વરસાદ કેટલો પાડવો ઈ આપણા હાથની વાત નથી, પણ વરસાદની અનિયમિતતા અને એની સામે સિંચાઈની અપૂરતી સગવડો આ બહુ અગત્યનું છે. વરસાદ નથી પડતો તો વાંધો નહીં, પણ સિંચાઈની સગવડ જો પૂરતી હોય તો એના માટે વ્યક્તિ છે એ ખેતી કરી શકે, અને ખેતી કરી શકે તો એના ઉપરથી ભરણ પોષણ પણ કરી શકે. એટલે કીધું છે કે દેશની અંદર વરસાદની અનિયમિતતાના કારણે અને સિંચાઈની અપૂરતી સગવડના કારણે ખેત પેદાશની આવકમાં શું થયો છે? ઘટાડો થયો છે. બીજું, ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકનો અભાવ. કે ગામડાની અંદર શું હોય કે મોટા ભાગના લોકો છે એ ખેતી ઉપર આધારિત હોય. હવે ખેતી ઉપર આધારિત હોય એટલે એને ચોમાસાના 4 મહિના તો કામ મળી જવાનું છે, પણ ચોમાસાના 4 મહિના સિવાય એને ખેતી સિવાય બીજા કોઈ વૈકલ્પિક ઉપયોગ નથી કે વૈકલ્પિક ઉદ્યોગ નથી. એના માટે આ વ્યક્તિને બેરોજગાર રહેવું પડે છે. ત્યારબાદ ગામડાની અંદર લોકોની અંદર કૃષિ સિવાયના બીજા વ્યવસાય માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ. કે એની અંદર લોકો છે એ માત્ર ને માત્ર ખેતી સાથે જ જોડાયેલા છે. હવે ખેતી સિવાયના કોઈ બીજા ઉદ્યોગો માટે એ લોકો આગળ પૂરતું શિક્ષણ નથી, એમની આગળ જ્ઞાન નથી, કે પછી એ લોકોને તાલીમ નથી, કે એને કોઈ જાતની એવી ટ્રેનિંગ નથી. તો આવી બધી વસ્તુઓના અભાવે ગામડાની અંદર ગરીબી છે એ વધારે જોવા મળે છે. ત્યારબાદ જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ રિવાજો પાછળ ગજાબારના ખર્ચા કરવાથી લોકો દેવાદાર બને છે. આમ બિન ઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ છે એ ગરીબનો ગરીબ જ રહે છે. જો આ એક વસ્તુ છે ને બહુ જ સમજવા જેવી છે, કારણ કે માણસ છે ને અત્યારે સમાજની અંદર દેખાડો કરવા માટે પોતાની કેપેસિટી બહારના ખર્ચા છે એ કરી નાખતો હોય, અને આ બધાય ખર્ચામાં સૌથી પહેલો અને વધારે ખર્ચો થતો હોય ને તો લગ્ન ગાળાના. કે લગ્ન પ્રસંગની અંદર એવું વિચારે કે આ વ્યક્તિએ આના છોકરાના આવા લગ્ન કર્યા તો મારે એના કરતા હારા કરવા છે, અથવા તો અમારો સમાજ છે કે અમારું ઘર છે આવા ઓછા કે નીચા લગ્ન તો કરે જ નહીં. તો આવી બધી વસ્તુઓની જૂની માન્યતા પ્રમાણે અને સમાજની અંદર હાલી રહેલા દેખાદેખીના પ્રમાણમાં વ્યક્તિ છે એ લગ્ન પ્રસંગની અંદર પોતાના ગજાબારના ખર્ચા કરી, એટલે કે પોતાની જેટલી સગવડ હોય એના કરતા વધારે ખર્ચો કરી માત્ર ને માત્ર લોકોને સારું દેખાડવા માટે પોતે આવા હારા લગ્નને એની અંદર કરતા હોય, તો જેથી કરીને વ્યક્તિ છે ઈ દેવામાં ડૂબી જાય અને ઈ દેણું છે પછી એનું જિંદગી આખી હાલે. બીજી એક વસ્તુ કે એક બીજી ભૂલ માણસ છે ઈ મકાન બનાવતી વખતે કરે. એની અંદર પણ એક જ વાર જિંદગીમાં મકાન બને ને આવું બને ને તેવું બને એમ કરી હદ બાર વગરના ખર્ચા કરી અને એમાં પણ દેવાની અંદર ડૂબી જાય. એટલા માટે કીધું છે કે જ્ઞાતિ પ્રથા અને પરંપરાગત રૂઢિ કે રિવાજો પાછળ ગજાબારના ખર્ચા કરવાથી લોકો છે એ દેવાદાર બને છે. આમ બિન ઉત્પાદકીય છે વધારાનો ખર્ચો કરવાથી વ્યક્તિ છે એ ગરીબનો ગરીબ જ રહે છે. ટોટલ અત્યારે મેં તમને 3 પોઈન્ટ સમજાવ્યા ગરીબી માટેના, કે પહેલું કે દેશની અંદર વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડના કારણે એના ખેત પેદાશની આવકમાં મોટો બધો ઘટાડો થયો છે. પછી ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકનો અભાવ છે. પછી ગામડાના લોકોની અંદર કૃષિ સિવાયના કોઈ બીજા વ્યવસાયો છે તો એના માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ છે. ત્રીજું, જ્ઞાતિ પ્રથા કે પરંપરાગત રૂઢિ અને રિવાજો પાછળ ગજાબારના ખર્ચા કરવાથી વ્યક્તિ દેવાદાર બને છે.
એટલે બિન ઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ છે એ ગરીબનો ગરીબ જ રહે છે. ત્યારબાદ હવે તમને એના પછીના 4 પોઈન્ટ સમજાવું. હા, તો પોઈન્ટ નંબર 4 જોઈએ આપણે. શું કીધું છે કે દેશની અંદર નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિનું શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ છે એ લોકો મેળવી શકતા નથી. એક બીજી વસ્તુ ગરીબી નિવારણ માટે ગરીબી ઉદ્ભવવાનું બીજું એક કારણ છે એ શું હોઈ શકે? તો કે ગરીબી ઉદ્ભવવાનું એક બીજું કારણ એટલે નિરક્ષરતા. હા દોસ્તો, કે દેશની અંદર નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ જે શોષણ અને અન્યાયનો ભોગ બને છે. એના લીધે સરકારી યોજનાની માહિતીનો અભાવ હોય કે સરકાર ઘણી બધી યોજનાઓ ગરીબો માટે બહાર પાડતી હોય પણ પોતે નિરક્ષર છે, એ લોકોને કઈ આવી યોજનાની ખબર નથી હોતી. એટલે યોજનાના અભાવે ગરીબોને મળતા જે લાભ છે એ લોકો મેળવી શકતા નથી. ત્યારબાદ કે દેશની પંચવર્ષીય યોજનામાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને હિતોની ઉપેક્ષા થવી. ત્યારબાદ ખેત પેદાશની અંદર રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન છે એ ઘટ્યું છે. એના લીધે અનાજ અને કઠોળના ભાવ વધ્યા છે અને ભાવ વધારો અને મોંઘવારીના કારણે વ્યક્તિને 2% પૂરું ભોજન પણ મળતું નથી. આ એક બહુ સમજવા જેવો પોઈન્ટ છે. શું કીધું છે કે અત્યારે ખેત ઉત્પાદનની અંદર માણસો છે એ રોકડિયા પાક છે એ વધારે વાવશે. કારણ કે રોકડિયા પાક એટલે એવા પાક છે કે એ જે કઈ પાક વાવ્યો હોય ને એ પાક વાવ્યો, ઉત્પાદન થયું, સીધું માર્કેટમાં વેચી અને પૈસા મળી જશે અને એની અંદર એને નફો જાજો હશે. તો આવા રોકડિયા પાકોના ઉત્પાદનને લીધે શું થાય છે? રોકડિયા પાકોના ઉત્પાદનને લીધે દિવસે ને દિવસે માણસો છે આ રોકડિયા પાકોના ઉત્પાદનમાં વધારો કરતા જાય, પણ જે જીવન જરૂરિયાતની જે વસ્તુ જે ઉગાડવાની વાત છે એની અંદર કેની વાત કરી છે? અનાજ છે, કઠોળ છે, આવી બધી વસ્તુઓ છે કોઈ ઉગાડતા નથી, બહુ ઓછી ઉગાડે છે. મતલબ એને લીધે એના ભાવની અંદર વધારો જોવા મળે છે અને એના લીધે એના ભાવમાં વધારો જોવા મળે એટલે મોંઘવારી વધે અને મોંઘવારી વધે એટલે વ્યક્તિ છે એના કારણે 2% પૂરું ભોજન પણ ખાઈ શકતો નથી. ત્યારબાદ દેશની અંદર આર્થિક સુધારાને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ છે કે દેશની અંદર આર્થિક સુધારો થયો છે એમાં ના નહીં, પણ એની સામે ગામડાની જે અર્થવ્યવસ્થા છે એની અંદર આની અસર કેવી પડી છે? ઊંધી પડી છે. કુટીર અને લઘુ ઉદ્યોગો છે એ કેવા થઈ ગયા છે? બંધ થઈ ગયા છે. પછી રોજીરોટી ન મળવાથી લોકો છે એ કેની તરફ વળતા જાય છે? શહેર તરફ. કારણ કે ગામડાની અંદર હવે કઈ વધારે ઉદ્યોગ ને એવી કોઈ વસ્તુ નથી, એની આગળ કોઈ બીજો રસ્તો નથી, તો પછી ત્યાંથી લોકો છે એ કેની તરફ આવતા જાય છે? શહેર તરફ. અને આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થયો એટલે ગામડાની અંદર મજૂરી કામ પણ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. એટલે આ 2-3 પોઈન્ટ છે એ પણ બહુ જ સમજવા જેવા છે. એક નિરક્ષરતાના અભાવે કે ભાઈ વ્યક્તિઓ છે એને ગામડા છેવાડાના વ્યક્તિ સુધી આ બધી યોજનાઓ તો ઘણી બને ગરીબીના નિવારણ માટે, કલ્યાણ માટે, પણ એના સુધી લાભ પહોંચતો નથી. બીજું, દેશની અંદર પંચવર્ષીય યોજનાઓ છે તો એમાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાનો માનવી છે એની જરૂરિયાત અને એના હિતની ઉપેક્ષા થાય છે. પછી ખેત પેદાશની અંદર રોકડિયા પાકો અને એ બધી વસ્તુનું ઉત્પાદન વધ્યું એટલે અનાજ, કઠોળ કે પછી બીજી કોઈ વસ્તુ છે એ માણસ ઉત્પાદન નથી કરતો એટલે માંગ તો રહેવાની જ, પણ ઉત્પાદન ઓછું છે તો એના લીધે શું થવાનું? તો કે વ્યક્તિ છે એનું વસ્તુ છે એનું ઉત્પાદન ઓછું થશે. વસ્તુનું ઉત્પાદન ઓછું છે, ખાવા વાળા જાજા છે એટલે ભાવ વધવાનો. ભાવ વધે એટલે જે આમાં છેવાડાનો માણસ હોય એને બચારાને 2% પૂરું ભોજન પણ મળતું નથી. પછી દેશની અંદર આર્થિક સુધારા થયા. આર્થિક સુધારાને લીધે આની અર્થવ્યવસ્થા ગામડા ઉપર ઊંધી અસર પડી. કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો બંધ થઈ ગયા એટલે માણસો છે એને રોજીરોટી માટે ક્યાં આવવું પડે? શહેરની અંદર આવવું પડે. એટલે હવે ગામડાના વ્યક્તિ શહેરમાં આવી ગયા તો ખેતી કરવા કોણ જવાનું? એટલે કીધું છે કે ખેતીની આવકની અંદર ઘટાડો થયો
અને ઘટાડો થયો એટલે ઈ લોકોને મજૂરી કામ કેવું થઈ ગયું, ઓછું થઈ ગયું. ત્યારબાદ આપણે એની અંદરના બીજા 3 પોઈન્ટ છે એની વાત કરીએ તો કે સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના મોટા રોગોનો ભોગ બને છે. એના લીધે એનો સારવારનો ખર્ચ વધે છે. જ્યારે આવકમાં વધારો નથી થતો એટલે ગરીબોને આર્થિક સ્થિતિ છે એ સુધરતી નથી. શું કીધું છે કે સતત પોષણક્ષમ આહારના અભાવે કે એને આવક ઓછી છે, કમાણી ઓછી છે એટલે ઈ જે કંઈ પણ ખાય છે એ પૂરું ખાઈ ન શકે, અથવા તો સસ્તું વસ્તુ લઈને ખાતા હોય અને સસ્તી વસ્તુમાં અત્યારે ભેળસેળ કેટલી વધી ગઈ એટલે સતત ને સતત એ લોકોને પોષણક્ષમ આહારનો અભાવ હોવાથી આ ગરીબ લોકો છે એ નાના મોટા રોગોથી પીડાયેલા રહે છે. અને નાના મોટા રોગોથી પીડાયેલા રહેવાથી એમની સારવારનો ખર્ચો વધી જાય, કારણ કે દવાખાનામાં તો દેવા જ પડે, ત્યાં તો હાલે નહીં. અને જ્યારે એ લોકોની આવક તો કે એમાં તો કોઈ જાતનો વધારો નથી થતો એટલે આ ગરીબોની જે આર્થિક સ્થિતિ છે એ સુધરતી નથી. ત્યારબાદ 9મો પોઈન્ટ કે ટેકનોલોજીની અંદર ફેરફાર થતા ગામડામાં પરંપરાગત વ્યવસાય, કુટીર ઉદ્યોગ અને ગ્રામ્ય ઉદ્યોગ આ બધી પડી ભાંગ્યો અને એના માટે એ લોકો શું થઈ ગયા છે, બેકાર બનતા ગયા છે. ત્યારબાદ જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગની સામે એનો પુરવઠો ઘટે છે એટલે એના ભાવ છે એ શું થાય છે, વધે છે અને લોકોની ખરીદ શક્તિ ઘટી જાય, પરિણામે જીવન ધોરણ નીચું ગયું અને જીવન ધોરણ નીચું ગયું એટલે દેશની અંદર ગરીબીનું પ્રમાણ કેવું થયું, વધી ગયું. આ બહુ સમજવા જેવો પોઈન્ટ છે કે જીવન જરૂરિયાતની વસ્તુની માંગ તો છે પણ સામે એટલો પુરવઠો નથી, કારણ કે માણસો અત્યારે કેવી વસ્તુનું ઉત્પાદન કરવા પાછળ દોડે છે કે જેની અંદર ઓછા સમયની અંદર જાજો લાભ મળે એવું. હવે એવી વસ્તુનું રોકાણ કરશે એટલે જીવન જરૂરિયાતની વસ્તુ તો કોઈ વાવશે જ નહીં, એના લીધે આ બધી વસ્તુના ભાવ વધે. હવે ભાવ વધે છે, સામે પૈસા તો છે નહીં એટલે ખરીદ શક્તિ કેવી થાય, ઘટી જાય. ખરીદ શક્તિ ઘટે એટલે વ્યક્તિનું જીવન ધોરણ કેવું આવે, નીચું આવે અને જીવન ધોરણ નીચું આવવાથી દેશની અંદર ગરીબીનું પ્રમાણ છે એ પણ કેવું થાય છે, ઘટતું જાય છે. તો આ બંને ક્વેશ્ચન છે એ પરીક્ષાની અંદર 4-4 માર્કની અંદર આવી શકે એવા છે. આ બે ક્વેશ્ચનને મસ્ત રીતે તૈયાર કરવાના છે. પછી એના પછીનો ક્વેશ્ચન નંબર 12 ની આપણે ચર્ચા કરવાની છે કે બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજના અને કાર્યક્રમો છે એ સવિસ્તારમાં સમજાવો. તમારે તો પરીક્ષાની અંદર પૂછાય તો એના 4 જ કાર્યક્રમ કે 4 જ ઉપાયો લખવાના છે, પણ અહીંયા 8 થી 10 ઉપાયો છે. એ દરેકે દરેક ઉપાય વિશે હું તમને એકદમ વિસ્તારથી સમજાવીશ. એટલે આ ક્વેશ્ચન છે અને ઝડપથી તમારી બુકમાં ટીક કરો એટલે પછી આપણે આને સમજાવવાની શરૂઆત કરીએ. જવાબની વાત કરીએ તો બેરોજગારીની સમસ્યા એ આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે અને બેરોજગારી ઘટાડવા માટે સરકારે ધરેલા ઉપાયો નીચે મુજબ જોશું. આપણે આ ક્વેશ્ચનની અંદર ચર્ચા કરીએ છીએ કે બેરોજગારી ઘટાડવા માટે સરકારે શું પગલાં લેવા જોઈએ અને એ યોજના અને કાર્યક્રમ વિશે સમજાવવાનું છે. તો કે બેરોજગારીની જે સમસ્યા રહી એ બેરોજગારીની સમસ્યા આપણા આયોજનની એક સૌથી નબળી કડી છે અને એ બેરોજગારીની સમસ્યાને ઘટાડવા માટે આપણે નીચે મુજબના પગલાં લેવા જોઈએ. સૌથી પહેલું કે ભારતની અંદર આર્થિક વૃદ્ધિનો દર વાર્ષિક 10% લક્ષ્યાંક રાખી એને ઝડપી વિકાસના સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. કે દર વર્ષે જે આર્થિક વૃદ્ધિનો દર છે એ 10% નક્કી કરી અને એ 10% વિકાસને પહોંચી વળવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ પગલાં હાથ લેવા જોઈએ. પછી ખાનગી અને જાહેર ક્ષેત્રે મૂડીરોકાણનું પ્રમાણ વધારવું જોઈએ. કે ખાનગી ક્ષેત્ર છે કે પછી કોઈ જાહેર ક્ષેત્ર છે તો આ બધી જગ્યાએ મૂડીરોકાણ છે એ વધારવું જોઈએ કે જેથી રોજગારીની તકની અંદર વધારો થાય. સરકારે રોજગારી વધારવા માટે અનેક યોજના દ્વારા આર્થિક સહાય, શિક્ષણ, તાલીમના કેન્દ્ર આ બધી જ વસ્તુઓ છે એ શરૂ કરેલી છે. સૌથી પહેલા પોઈન્ટની વાત કરીએ તો આપણે કરવાનું શું કીધું છે
કે ભારતની અંદર આર્થિક વૃદ્ધિનો જે વાર્ષિક દર છે એ 10% વધારવાનો અને એના માટે આપણે જે કાંઈ પણ પગલાં લેવા જોઈએ એનો વિકાસ કરવા માટે એનું કામ કરવાનું. પછી ખાનગી અને જાહેર ક્ષેત્રની અંદર મૂડીરોકાણ વધારવું જોઈએ. એના લીધે રોજગારીની તકમાં વધારો થાય અને સરકારે રોજગારી વધારવા માટે ઘણી બધી એવી યોજનાઓ મૂકી છે કે જેના દ્વારા વ્યક્તિને આર્થિક સહાય થાય. પછી શિક્ષણ, તાલીમ અને કેન્દ્ર, આવા બધા કેન્દ્ર છે એ ઊભા કરેલા છે. ત્યારબાદ સમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ પર આધારિત વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમો, નાના અને લઘુ ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હાથશાળા, હસ્તકલા, કારીગરને લગતા હજારો ઉદ્યોગોનો વિકાસ છે એ હાથ ધરવો જોઈએ. કે બીજો પોઈન્ટમાં એને શું કરવાની વાત કરી કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉપર વધારે ભાર આપવાનો. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ઉપર વધારે ભાર આપીએ કે જેથી કરીને નાનામાં નાના માણસને પણ એનાથી શું મળી જાય? રોજગારી મળી જાય. એટલે એવી વસ્તુઓનું ઉત્પાદન વધારવા માટે નાના ઉદ્યોગ છે, લઘુ ઉદ્યોગ છે, ગ્રામ ઉદ્યોગ છે, હાથશાળા છે, હસ્તકલા છે, આવા આને લગતા હજારો કારીગરોને એનાથી શું મળે કે રોજગારી મળે. પછી નેક્સ્ટ આપણે બીજા પોઈન્ટની વાત કરીએ. તમારે તો આની અંદર ટોટલ 4 જ પોઈન્ટ લખવાના છે, પણ હું તમને અહીંયા 10-12 પોઈન્ટ છે એને સમજાવું છું, પછી તમને યાદ રહે એ 4 લખી નાખજો. કે ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાયના સમયની બેરોજગારી ઘટાડવા માટે ખેતરમાં 1 થી વધારે વખત પાક લઈ શકાય એવી પદ્ધતિઓને વિકસાવવી જોઈએ. કે શું કીધું છે કે ગામડાની અંદર મેઇન પ્રોબ્લેમ શું હોય કે ચોમાસાના 4 મહિના દરમિયાન જ ખેતી થતી હોય, તો એ ખેતી સિવાયનો જે સમય વધે છે એ ખેતી સિવાયના સમયમાં બેરોજગારી ઘટાડવા માટે 1 થી વધારે વખત પાક લઈ શકાય એવી પદ્ધતિનો વિકાસ કરવાનો. નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, પ્રત્યેક ખેતરને પાણી અને વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. કે જે જમીનો એવી છે કે જ્યાં ખેડાણ કરવું શક્ય છે ત્યાં ખેડાણ કરી અને નવી જમીન ખેડાણ હેઠળ લાવવાની. પછી દરેક ખેતરની અંદર પાણી છે એ પૂરતું પોગાડું કરવાનું. પછી ખાસ તો ખેડૂતોને વીજળીનો વધારે પ્રોબ્લેમ હોય, એ લોકોને ખાલી દિવસની ગ્રામ્ય વિસ્તારની અંદર દિવસની અંદર ખેતીની અંદર વાપરવા માત્ર 8 કલાક જ લાઇટ આપવામાં આવે, તો એ વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ કરવી કે જેથી કરીને એ ખેતી સિવાય કઈ બીજી નાની મોટી વસ્તુ છે એ કરી શકે. ખેતીને સંલગ્ન મરઘા બતકા, મધમાખી ઉછેર, પશુપાલન, વનીકરણ, ડેરી ઉદ્યોગ, આવી ઘણી બધી પ્રવૃત્તિઓનો શું કરવો જોઈએ? વિકાસ કરવો જોઈએ. ત્યારબાદ તો ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો વધારવી જોઈએ જેથી શહેરો તરફનું સ્થળાંતરણ છે એ ઘટાડી શકાય. આ પોઈન્ટ બહુ એટલે બહુ અગત્યનો છે કે ગામડાના લેવલની અંદર રોજગારીનો વધારો કરશું તો ગામડાની અંદર રહેલા વ્યક્તિઓ છે એ શહેર તરફ સ્થળાંતર થવાનું અટકી જશે. અને જો દિવસે ને દિવસે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરો તરફ સ્થળાંતરણ આવતું જશે તો આપણો વિકાસ થશે એમાં ના નહીં, પણ આ બધા લોકોને ખવડાવવા માટેનું જે અનાજ છે એ આપણે ક્યાંથી પૂરું પાડી શકશું? અને આ વસ્તુ છે એ માત્ર ને માત્ર ખેડૂતો દ્વારા જ શક્ય છે. એટલા માટે ગ્રામ્ય વિસ્તારની અંદર રોજગારીની તકો શું કરવી જોઈએ? વધારવી જોઈએ. એના માટે કૃષિ ક્ષેત્રે બાગાયતી ખેતી, સેન્દ્રિય ખાતર, સૂકી ખેતી, બહુલક્ષી પાક પદ્ધતિ, આવી બધી વસ્તુઓને પ્રોત્સાહન છે એ વધારે આપવાનું. ત્યારબાદ 5મા પોઈન્ટની આપણે વાત કરીએ તો 5 અને 6 આ બંને પોઈન્ટ તમને હું સાથે સમજાવી દઉં. શું કીધું છે 5મા પોઈન્ટની અંદર કે ગ્રામીણ ક્ષેત્રે માનવ વિકાસને ટકાવી રાખવા માટે એનું આરોગ્ય, શિક્ષણ, પીવાનું ચોખ્ખું પાણી, પૌષ્ટિક આહાર, વીજળી, રસ્તા, બેન્કિંગ, વીમો, ઈ-કટર, મોજ શોખની સવલતોને વધારી એ લોકોને સાર્વજનિક સ્થાયી મિલકતોનું નિર્માણ કરી લોકોની જીવનની અંદર ગુણવત્તાયુક્ત અને પરિમાણયુક્ત સુધારો લાવવાનો મુખ્ય હેતુ છે. એટલે શું કીધું છે કે ગ્રામીણ ક્ષેત્રે ગ્રામ્ય વિસ્તારની અંદર માનવ વિકાસને ટકાવી રાખવો હોય તો એના માટે આપણે ત્યાં સૌથી પહેલી સારામાં સારી આરોગ્યની સેવા કરવી જોઈએ. પછી શિક્ષણ છે એ પૂરું પહોંચે એના માટે પ્રયત્ન કરવા જોઈએ. પીવાનું પાણી લોકોને ચોખ્ખું મળે એના માટે પ્રયત્ન કરવા જોઈએ.
બીજી વસ્તુ કે એ લોકોને પૌષ્ટિક આહાર મળે એના માટે વ્યવસ્થા કરવી જોઈએ. વીજળી છે, રસ્તા છે, બેન્કિંગ, વીમા, ટૂંકમાં શહેરની અંદર જે બધી સેવાઓ મળે છે આ બધી જ સેવાઓ આપણે ગામડાની અંદર પ્રોવાઈડ કરીએ તો જેથી કરીને એ લોકોનું જીવન ધોરણ પણ સુધરે. ત્યારબાદ શિક્ષિત અને યુવા બેરોજગારીની અંદર ઘટાડો કરવા માટે કૌશલ્યનો વિકાસ કરવો અને રોજગારીને અનુરૂપ શિક્ષણ આપી કુશળ કારીગરો ઉભા થાય તેવા વ્યવસાયિક કે તકનીકી શિક્ષણ પદ્ધતિ અપનાવવી જોઈએ. શું કીધું છે કે શિક્ષિત અને યુવા બેરોજગારીની અંદર ઘટાડો થાય. માણસ અત્યારે ભણી તો લે છે પણ નોકરી તો કે નથી, બીજી કઈ આવડત તો કે નથી. એટલે શિક્ષિત અને યુવા બેરોજગારની અંદર ઘટાડો કરવા માટે એ લોકોનો કૌશલ્યનો વિકાસ કરવા માટે એટલે એની આવડત છે એ ઊભી કરવા માટે રોજગારીને અનુરૂપ શિક્ષણ આપવાનું. એવા રોજગારી અનુરૂપ શિક્ષણ આપી અને એવા કારીગરો ઉભા થાય કે જેથી કરીને એને ટેકનિકલી શિક્ષણ અને ધંધાનું શિક્ષણ આ બધી પદ્ધતિઓ છે એ અપનાવી લેવી જોઈએ. ત્યારબાદ આપણે 7મા પોઈન્ટની વાત કરીએ તો શું કીધું છે કે ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે યુવા રોજગારોને આર્થિક વિકાસની સાથે સાથે જ્ઞાન, સમજ, સમજણ, ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે એના માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે, જેમ કે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને હાલમાં દરેક રાજ્યની અંદર એક આઈઆઈટી, આઈએમ જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. શું કીધું છે કે ભારત સરકારના શ્રમ મંત્રાલય અને રાજ્ય સરકારે આપણા યુવા બેરોજગારોને ઔદ્યોગિક વિકાસની સાથે સાથે એના જ્ઞાનની અંદર, એની સમજણમાં, એના ઉત્સાહમાં, એની કાર્યક્ષમતા વધે, આ બધી જ વસ્તુઓ વધે એના માટે તાલીમ અને પ્રશિક્ષણ દ્વારા કૌશલ્ય વિકાસના અનેક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે, જેમ કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે, સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે, ડિજિટલ ઇન્ડિયા છે અને અત્યારે દરેક રાજ્યની અંદર એક આઈઆઈટી અને આઈઆઈએમ જેવી ઉચ્ચ સંસ્થાઓ સ્થાપવામાં આવેલી છે. શ્રમ શક્તિના આયોજન થકી બેરોજગારીની અંદર ઘટાડો થઈ શકે છે. આજે રોજગારીના નવા ક્ષેત્ર ખુલ્યા છે, જેમાં કમ્પ્યુટર ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્મા ક્ષેત્ર, બિઝનેસ મેનેજમેન્ટ, ધંધાકીય વ્યવસ્થાપન, પેકિંગ અને પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટ કેટરિંગ, મેનેજમેન્ટ વગેરે જેવા નવીન ક્ષેત્રની અંદર રોજગારીની વિપુલ તકો છે એ રહેલી છે. શું કીધું છે કે શ્રમ શક્તિનું આપણે આયોજન વ્યવસ્થિત રીતે કરીએ તો આ બેરોજગારીની અંદર છે એ ઘટાડો થઈ શકે છે અને આજે રોજગારીના એટલે કે કામ માટેના ઘણા બધા નવા ક્ષેત્ર ખુલી ગયા છે, જેમ કે કમ્પ્યુટર ટેકનોલોજી છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, ફાર્મા ક્ષેત્ર છે, બિઝનેસ મેનેજમેન્ટ છે, ધંધાકીય વ્યવસ્થાપન છે, પેકિંગ, પ્રોસેસિંગ, આઉટસોર્સિંગ, માર્કેટિંગ, કેટરિંગ, મેનેજમેન્ટ સર્વિસ, આવી બધી વસ્તુઓની ક્ષેત્રે જગ્યાએ આપણે વાત કરીએ તો રોજગારી છે એની ઘણી બધી તકો છે એ ઊભી કરેલી છે. ત્યારબાદ એ જ પોઈન્ટની અંદર આગળ વધીએ તો રોજગારીને અનુરૂપ તથા સ્થાનિક જરૂરિયાતોને પૂરક નવા અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, શિક્ષણ, પ્રશિક્ષણ તથા તાલીમી સંસ્થાની અંદર ઝડપથી નવીનીકરણની પ્રક્રિયા છે એ હાથ ધરવી જોઈએ કે ભાઈ રોજગારીને લગતું જે કઈ સ્થાનિક શિક્ષણ છે, રોજગારીને લગતું કઈક એવો અભ્યાસક્રમ છે, એવું ભણતરની અંદર સામેલ કરવું જોઈએ કે જેથી કરીને જે કોઈ વ્યક્તિને જે જરૂરિયાત મુજબનું ભણતર છે એ ભણી અને પોતે ટૂંકા ગાળાની અંદર સારામાં સારું કામ છે એ કરી શકે. એના માટે ટૂંકા ગાળાના કોર્સ જેમ કે ડિપ્લોમા કોર્સ છે, સર્ટિફિકેટ પ્રકારના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો છે, આ બધી જ વસ્તુઓને શરૂ કરવામાં આવી છે. પછી નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોન સહાય રૂપે પૂરી પાડવામાં આવે છે. જો શું કીધું છે કે કોઈ પણ જાતનો નવો ઉદ્યોગ વેપાર કે નવો ધંધો કઈ શરૂ કરવો હોય તો ઉદ્યોગ સાહસિકો માટે એક સાવ એટલે સૌ સસ્તા વ્યાજના દરે પોતાનો નવો ધંધો ચાલુ કરવા માટે એક સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે આ
યોજના દ્વારા વ્યક્તિઓને સસ્તી લોન છે એ આપવામાં આવે છે. પછી ઉદ્યોગ સંબંધિત વિકાસ કરી નવી રોજગારીની તકોનું સર્જન થાય એના માટે નવો વેપાર ઉદ્યોગની શરૂઆત થાય એ વસ્તુ છે એ પણ કેવી છે? જરૂરી છે. શું કીધું છે કે ઉદ્યોગ સંબંધિત વિકાસ કરી મતલબ કે ધંધાની અંદર જે કઈ વસ્તુની જરૂર છે એ વસ્તુનો વિકાસ કરે તો નવી નવી રોજગારીની તકો છે એનું સર્જન થાય અને નવા વેપાર ઉદ્યોગની શરૂઆત થાય. એ વસ્તુ પણ શું છે? જરૂરી છે. એટલે સરકાર દ્વારા ઓછા મૂડી રોકાણથી, શું કીધું છે? સરકાર દ્વારા ઓછા મૂડી રોકાણથી યંત્ર ઉપર, કાચો માલ છે, ઓફિસ છે, ફર્નિચર ખરીદવું છે કે આવી બધી જ વસ્તુઓ લેવા માટે સરકાર છે આ લોકોને સાવ એટલે સાવ ઓછા દરે એ લોન છે એ પાસ કરી દેતા હોય છે કે જેથી કરીને આ લોકોનો ધંધો રોજગાર વધે અને ધંધો રોજગાર વધે એટલે એ લોકોને આગળ જતા રોજગારીની તકો છે એ જાજી ઊભી કરી શકે. ત્યારબાદ આની અંદરનો સૌથી છેલ્લો એટલે 10મા પોઈન્ટની જો વાત કરું તો શું કીધું છે કે રોજગાર વિનિમય કેન્દ્ર રોજગાર શોધતી વ્યક્તિઓ, શ્રમિકો, કામદારો કે પછી શિક્ષિત, કુશળ કે અર્ધકુશળ યુવાનોને કામ આપવા માંગતા માલિકો સાથે જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે. આ પોઈન્ટ બહુ જ અગત્યનો છે કે રોજગાર વિનિમય કેન્દ્રની અંતર્ગત શું કરવામાં આવે છે કે જે વ્યક્તિઓ રોજગારીની શોધમાં હોય એટલે કે રોજગાર શોધતી વ્યક્તિઓ, શ્રમિક એટલે મજૂર, કામદાર, મજૂર છે આ રોજગાર શોધતી વ્યક્તિ, પછી શ્રમિકો, કામદારો કે શિક્ષિત, કુશળ કે પછી અર્ધકુશળ, તો આવા બધા યુવાનોને જેને કામની જરૂર છે એવા માલિક સાથે અને જેને રોજગારીની જરૂર છે એવા શ્રમિકોને બંનેને મેળવવાનું કામ કરે છે. આ સંસ્થા રોજગાર, કારકિર્દી જેવા મેગેઝિન અને સામયિકો દ્વારા રોજગારીની માહિતી છે એ પૂરી પાડે છે અને મોડલ કેરિયર સેન્ટર અને હેલ્પલાઇન નંબર 1800-425-1514 દ્વારા લોકોને એ માહિતી છે એ પૂરી પાડે છે. ભારતની અંદર ડિસેમ્બર સુધીમાં દેશમાં 947 રોજગાર વિનિમય કેન્દ્ર છે એની સ્થાપના કરવામાં આવી હતી. ક્વેશ્ચન થોડોક લાંબો છે બટ આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. ત્યારબાદ હવે તમને 2-3 ક્વેશ્ચન છે એ બહુ નાના સમજાવવાના છે અને જે પણ પરીક્ષાની અંદર તમને કામ આવી શકે એવા. અને એ ક્વેશ્ચનની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન એટલે માં અન્નપૂર્ણા યોજના કે માં અન્નપૂર્ણા યોજના વિશે માહિતી આપો. તો આ માં અન્નપૂર્ણા યોજનાની વાત કરીએ તો આ યોજના એ ગુજરાતની અંદર ગરીબી નિવારણનો એક કાર્યક્રમ છે. આ માં અન્નપૂર્ણા યોજના અંતર્ગત આપણે શું કરવાનું છે એની ચર્ચા કરું છું. એક આ માં અન્નપૂર્ણા યોજના છે, મનરેગા યોજના છે. આ બંને યોજનાઓ આ ચેપ્ટરની અંદર ખૂબ એટલે ખૂબ અગત્યની છે કે માં અન્નપૂર્ણા યોજના છે એ ગુજરાતની અંદર ગરીબી નિવારણનો એક કાર્યક્રમ છે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર છે એ તમામ અંત્યોદય કુટુંબને કે જે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની અંદર ગરીબી રેખાથી નીચે જીવે છે એ લોકોને માસિક કુટુંબ દીઠ એટલે એક મહિનામાં કુટુંબ દીઠ 35 કિલા અનાજનું વિતરણ છે એ સાવ એટલે સાવ મફતની અંદર કરે છે. જોજો ખાસ સમજો શું કીધું છે માં અન્નપૂર્ણા યોજના. તો કે આ માં અન્નપૂર્ણા યોજના છે એ ગુજરાતની અંદર ગરીબી નિવારણ કરવા માટેની એક ખાસ યોજના છે. આ યોજના અંતર્ગત એટલે કે આ યોજના દ્વારા ગુજરાત સરકાર છે એ તમામ એટલે તમામ અંત્યોદય ગરીબ કુટુંબ કે પછી જે બહુ જ વધારે ગરીબ છે કે પછી જે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો છે એવા શહેરની અંદર અને ગામડાની અંદર આ લોકોને દર મહિને 35 કિલો જેટલું અનાજ છે એ સાવ એટલે સાવ મફતમાં આપવામાં આવે છે. ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને રાહત દરે પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલા અનાજ જેમાં 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા સસ્તા દુકાનોના માધ્યમથી અપાય છે. આ પણ એક સરસ મજાનો પોઈન્ટ છે કે ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને, તો મધ્યમ વર્ગના પરિવારોને રાહત દરે
એના રાશન કાર્ડની અંદર જેટલા વ્યક્તિના નામ હોય એ વ્યક્તિના નામ મુજબ એક વ્યક્તિ દીઠ એને 5 કિલા અનાજ છે એ સાવ એટલે સાવ રાહત ભાવે આપવામાં આવે અને એ 5 કિલા અનાજમાં 2 રૂપિયા કિલો ઘઉં આપે અને 3 રૂપિયા કિલો ચોખા આપે. પછી રાજ્યની 3.82 કરોડ જનતાએ આ યોજના હેઠળ આવરી લેવાય છે કે આ યોજના હેઠળ આખા રાજ્યની 3.82 કરોડ જેટલી જનતાઓ છે એ આનો લાભ છે એ ઉઠાવે છે અને આ યોજનાને પરિણામે ગરીબી વર્ગનો અનાજ પાછળનો ખર્ચ બચશે કે આનાથી ફાયદો શું થશે કે ગરીબ વ્યક્તિ છે એ ગરીબ કુટુંબનો જે કાંઈ અનાજ પાછળનો ખર્ચ છે એ બચશે અને એ બચત થશે એટલે બીજી વેપારી વપરાશી વસ્તુઓ છે એની ખરીદી કરી શકે અને એ લોકોનું જીવન ધોરણ છે એની અંદર સુધારો આવી શકે. તો આ મા અન્નપૂર્ણા યોજનાને ખાસ કરવી. ત્યારબાદ એક મનરેગા યોજના છે એને પણ ખાસ કરવી. ત્યારબાદ આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 14. હવે માત્ર 2 જ ક્વેશ્ચન છે, એક આ 14મો ને એક એના પછી 15મો. આજ વખતે 2 માર્કના ક્વેશ્ચન છે એ લાસ્ટમાં રાખ્યા હતા કે ધનિક ભારતની અંદર ગરીબો વસે છે, આવું આપણે સમજાવવાનું છે. તો કે ભારત છે એ અલગ અલગ પ્રકારના વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો સમૃદ્ધ ધનિક દેશ છે. કે આપણો ભારત દેશ છે એ કેવો છે? ધનિક છે. તો આ ધનિક ભારતની અંદર ગરીબો વસે છે, આવું કે સમજાવવાનું છે કે આપણો ભારત દેશ છે એ અલગ અલગ પ્રકારના કુદરતી સંસાધનો ધરાવતો એક સમૃદ્ધ અને ધનિક દેશ છે. પરંતુ દેશની અંદર આ સંસાધનોનો ઉપયોગ કરવાના પૂરતા સાધનો અને ક્ષમતાનો અભાવ છે કે આપણા દેશની અંદર આ જે બધા સાધનો છે એ સાધનોનો પૂરેપૂરો ઉપયોગ નથી કરતા અને એની જે ક્ષમતા છે ઉપયોગ કરવાની ક્ષમતા આ બધી વસ્તુનો શું છે? અભાવ છે. ત્યારબાદ દેશની અંદર આ અંગેનું શિક્ષણ, તાલીમ, કૌશલ્ય સંગીત વ્યવસ્થાપન તો અભાવ છે કે ભાઈ બીજી એક વસ્તુની શું નુકસાની છે કે આપણી આગળ આ બધા સંસાધનો ખરા પણ એ દેશની અંદર આ અંગેનું શિક્ષણ નથી આપતા, તાલીમ નથી, કૌશલ્યના સંગીત કોઈ વ્યવસ્થા નથી. એના લીધે આપણા ધનિક ભારતની અંદર કેવા ગરીબો વસવાટ કરે છે. દેશની 5 વર્ષની યોજનાની અંદર આર્થિક વિકાસનું આયોજન છે એ પણ કેવું થઈ રહ્યું છે? ખામીયુક્ત થઈ રહ્યું છે કે કેવાની 5 વર્ષીય યોજનાઓ જે લક્ષ્યાંકને અનુલક્ષીને કામ કરવાનું છે પણ એ લક્ષ્યાંક છે એના સુધી પહોંચવામાં કોઈને રસ છે નહીં. આમ ભારત છે એ વિપુલ કુદરતી સંસાધનો ધરાવતો ધનિક દેશ હોવા છતાંય દેશની પ્રજા છે એ સુખાકારી અને કલ્યાણ માટે યથોચિત ઉપયોગ થઈ શક્યો નથી. કે ભાઈ ભારત છે એ વિપુલ કુદરતી સંસાધનો ધરાવે છે. આપણા ભારત દેશની અંદર કુદરતી સંસાધનો બહુ જ ઝાઝા છે પણ પ્રજાની સુખાકારી માટે અને કલ્યાણ માટે એનો કોઈ પણ જાતનો યોગ્ય ઉપયોગ થઈ શક્યો નથી અને એના પરિણામે દેશની અંદર ગરીબીનું પ્રમાણ ઘટવું જોઈએ પણ ઘટ્યું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે ધનિક ભારતની અંદર ગરીબ લોકો છે એ વસવાટ કરે છે. ત્યારબાદ એક સૌથી છેલ્લી આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 1515 લઈએ અને આ 15 નંબરના ક્વેશ્ચનની અંદર આપણે 2 વસ્તુ વિશે વાત કરવી છે. એક એગ્રો બિઝનેસ પોલિસી અને ઈ નામ. આ 2 વસ્તુ છે એ બહુ કામની છે. તમને 1 માર્ક 2 માર્ક કોઈ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કામ આવી જશે. તો કે એગ્રો બિઝનેસ પોલિસી 2016 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ નામની નિકાસમાં સહાય એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે કે જેથી લઈને આપણે ગરીબીની અંદર ઘટાડો છે એ કરી શકીએ. શું કીધું છે કે એગ્રો બિઝનેસ પોલિસી. તો આ એગ્રો બિઝનેસ પોલિસી અંતર્ગત વર્ષ 2016 ની અંદર આપણી જે રાજ્ય સરકાર છે એને પ્રોસેસ ફૂડ પ્રોડક્ટની નિકાસમાં સહાય મળે. પ્રોસેસ ફૂડ પ્રોડક્ટ એટલે કેવી કે કોઈ ફૂડ પ્રોડક્ટ છે એનું તૈયાર થઈ ગયો છે પણ એને નિકાસ કરવા માટે સહાય મળી શકે. પછી એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ. એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ એટલે કે
ખેતીવાડી ઉત્પન્ન જે કઈ વસ્તુ છે એની અંદરથી કઈ વસ્તુનું ઉત્પાદન થાય છે, એનું પ્રોસેસિંગ થઈ ગયા બાદ એને આગળ કેવી રીતના મોકલવી, આવી યુનિટો સ્થાપી અને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડી છે. અને જેના કારણે આપણે એવું કહી શકીએ કે આના લીધે ગરીબીની અંદર થોડો ઘટાડો થઈ શકે. ત્યારબાદ ઈ નામ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું કે જેમાં ખેડૂત ઓનલાઈન પોતાના ઉત્પાદનોને સૂચિબદ્ધ કરાવી શકે છે અને વેપારી કોઈ પણ સ્થળે એના ઉત્પાદનની બોલી છે એ લગાવી શકે છે. શું કીધું છે કે ઇનામ યોજના હેઠળ ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું અને એની અંદર ખેડૂત છે એ પોતાના પાકને જે ઓનલાઈન છે એ ઉત્પાદનોને સૂચિબદ્ધ કરાવી શકે, એટલે ઓનલાઈન છે એ પાક છે એ ચડાવી શકે, પ્લસ એને વેચવા માટે ઓનલાઈન બોલી લગાવી શકે. અને આથી વચેટિયાઓ દલાલોથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવી અને વધુમાં વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ થાય, આ યોજનાનો હેતુ છે એ મેઇન ઈ છે. તો આજના દિવસની અંદર વિદ્યાર્થીઓ મેં તમને ચેપ્ટર નંબર 17 ને લઈ અને બહુ જ અગત્યના એવા 15 ક્વેશ્ચન છે એ સોલ્વ કરાવેલા. આજનો લેક્ચર છે એ થોડોક લાંબો છે, બટ આ તમારા માટે કામનો છે, કારણ કે આની અંદરના ક્વેશ્ચન છે એ બહુ લોંગ હતા. અને આવતીકાલે આપણે રવિવારનો દિવસ એટલે રવિવારના દિવસે આપણે બપોરે 3 વાગ્યાથી લઈ અને 6:30 થી 6:45 મતલબ 3.5 થી 4 કલાક છે એ લાઈવ ની અંદર એક ગણિતનું બેઝિક ગણિત માટે એક સરસ મજાનું માસ્ટર પેપર છે એ મેં તૈયાર કરેલું છે. આ માસ્ટર પેપરના સોલ્યુશન માટે મળશું કે જેથી કરીને દરેક બાળકની ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની તૈયારી છે એ બેસ્ટ રહે અને ઈ તૈયારીને સંબંધિત તમારું જે કઈ કામકાજ છે એ બહુ સારું રહેશે. તો આ લેક્ચર પૂરેપૂરો જોઈ આવતા લેક્ચરની અંદર આ લાઈવ સેશનની અંદર જોડાવાનું ભૂલતા નહીં. તો મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.